નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે, આજે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. ચલો આપણે ત્રિકોણમિતીય વિધેયો ચાલુ કરી એ પહેલાં આપણે ત્રિકોણમિતીય શું છે તેનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો પહેલાં આપણે જોઈએ ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિને આપણે ઇંગ્લિશમાં કહીશું ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનોમેટ્રી. ચલો, ટ્રિગોનોમેટ્રી શબ્દ છે એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે. પોઈન્ટ વાઇઝ આપણે લખતા જઈએ. એ બે ગ્રીક શબ્દો પરથી આવેલો છે. ફર્સ્ટ આપણે જોઈએ કે ટ્રિગોન. હવે ટ્રિગોનમાં એના બે પાર્ટ પડશે. ફર્સ્ટ ટ્રી ને પ્લસ ગોન. ટ્રી એટલે તો આપણને ખબર છે, ટ્રી એટલે શું થાય કે 3, ને ગોન એટલે કે બાજુ. રેડી? ટ્રિગોનોમેટ્રીમાં આપણે ફર્સ્ટ આપણે ટ્રિગોન જોયું. હવે બીજું શું છે તો કે મેટ્રોન. મેટ્રી એટલે કે મેટ્રોન. મેટ્રોન એટલે કે માપ. ક્લિયર? ટ્રિગોનોમેટ્રીનો મતલબ શું થશે કે 3 બાજુઓનું માપ. એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે કે ટ્રિગોનોમેટ્રી નો અર્થ ત્રિકોણની બાજુઓના માપ એવો થાય છે. ચલો, હવે ત્રિકોણમિતિનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ તો કે ત્રિકોણમિતિનો ઉપયોગ સમુદ્ર કપ્તાનો, દિશા જાણવા માટે, નવી જમીનના માપન માટે, એન્જિનિયરો, ભૂકંપ વિજ્ઞાનમાં, ઇલેક્ટ્રિક સર્કિટની ડિઝાઇનમાં, અણુની સ્થિતિ જાણવા, દરિયામાં આવતા મોજાની ઊંચાઈનું અનુમાન કરવા માટે, સંગીતના સૂરનું વિશ્લેષણ કરવા માટે તેમજ બીજા ઘણા ક્ષેત્રોમાં તથા અન્ય પ્રદેશમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. તો હવેનો પોઈન્ટ આપણે લખીએ કે ત્રિકોણમિતિનો ત્રિકોણમિતિનો ઉપયોગ
સમુદ્રી કપ્તાનો દિશા જાણવા માટે નવી જમીનના માપન માટે ઇજનેરો ભૂકંપ વિજ્ઞાનમાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સર્કિટ ની ડિઝાઇનમાં અણુની સ્થિતિ જાણવા દરિયામાં આવતા મોજાની ઊંચાઈનું અનુમાન કરવા માટે સંગીતના સૂરનું વિશ્લેષણ કરવા માટે તેમજ બીજા ઘણા ક્ષેત્રોમાં તથા અન્ય પ્રદેશોમાં ત્રિકોણમિતિયનો ઉપયોગ થાય છે. ચલો એના પછી અગાઉના ધોરણમાં આપણે ત્રિકોણમિતિય એકરૂપતા અને ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરીને ઊંચાઈ અને અંતરને લગતા પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે કરેલ હતો. અગાઉના ધોરણમાં આપણે ત્રિકોણમિતિય એકરૂપતા અને ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ ઊંચાઈ અને અંતરને લગતા પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે કરેલ હતો. ચલો હવે આ પ્રકરણમાં આપણે
ત્રિકોણમિતીય ગુણોત્તર સંકલ્પનાનો અભ્યાસ ત્રિકોણમિતીય વિધિઓ તરીકે કરીશું અને તેના ગુણધર્મો જાણીશું. આ પ્રકરણમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરની સંકલ્પનાનો અભ્યાસ ત્રિકોણમિતીય વિધેયો તરીકે કરીશું. અને તેના ગુણધર્મો જાણીશું. ચાલો નેક્સ્ટ આપણે જોઈશું ખૂણો. ખૂણો કોને કહેવાય? તો કે ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણ પરિભ્રમણનું માપ. ચલો આ પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ એટલે શું? તો આપણે જોઈએ. કોઈ આ લાઈન રેખા છે, બરોબર? આપણે આ દોરી, તો આ છે એ આપણી કઈ બાજુ થશે? પ્રારંભિક બાજુ. ક્લિયર? ચલો હવે અંત્ય બાજુ એટલે કે અહીંયાથી આપણે આ પોઈન્ટથી આપણે કોઈ લાઈન આપણે આવી રીતે દોરીએ. આ જે લાઈન થઈ એ કઈ થઈ? અંત્ય બાજુ. ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુ
પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણ, આ જે થયું છે એ શું થયું છે? પરિભ્રમણ. આ જે પરિભ્રમણ થયું છે એને આપણે કહીએ થીટા. થીટા એટલે કે આ ખૂણો. બરાબર? જો ફરીથી, ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણ ને આપણે શું કહીશું? ખૂણો. આ જે છે એ આપણો શું થશે? ખૂણો. બરાબર? ચલો એના પછી જોઈએ આપણે મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય. આ જે મૂળ કિરણ છે, આ જે મૂળ કિરણ છે એને આપણે શું કહીશું? પ્રારંભિક બાજુ. ક્લિયર? એના પછી લખીએ આપણે પરિભ્રમણ થયા પછીની કિરણની અંતિમ સ્થિતિને ખૂણાની અંત્ય બાજુ કહેવાય. પરિભ્રમણ આપણે અહીંથી આટલું પરિભ્રમણ કર્યું. બરાબર? આ જે પરિભ્રમણ કર્યું ને અહીંયા જે આપણે સ્ટોપ કર્યું, આ જે લાઈન સ્ટોપ થઈ એને આપણે શું કહીશું? અંત્ય બાજુ. ક્લિયર? કોઈ આપણે આ લાઈન લઈએ છીએ, આપણી આ શું છે? પ્રારંભિક બાજુ. બરાબર? અહીંયાથી આપણે આ કોઈ પરિભ્રમણ કરાવીએ આ લાઈનને, એટલે કે આવી રીતના મળે, આ મળે, આવી રીતનું મળે. બરાબર ને? એટલે જે આપણે સ્ટોપ કરશું પરિભ્રમણ અહીંયાથી અહીંયા સ્ટોપ કરી દઈએ તો આ આપણી અંત્ય બાજુ થશે. અહીંથી આપણે પરિભ્રમણ અહીંયા સ્ટોપ કરીએ તો આ છે એ આપણી શું થશે? અંત્ય બાજુ થશે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે જોઈએ જે બિંદુથી પરિભ્રમણ થાય છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે. ને શિરોબિંદુ કોને કહીશું આપણે? તો કે આ જે આપણી પ્રારંભિક બાજુ છે, આ આપણી અંત્ય બાજુ છે. રેડી? એટલે કે જે બિંદુથી પરિભ્રમણ થાય છે, જે આ બિંદુ છે, આ બિંદુથી જે પરિભ્રમણ થાય છે, અહીંથી પરિભ્રમણ થાય છે. રેડી? તો જે બિંદુથી પરિભ્રમણ થાય છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. આને શું કહીશું આપણે? ખૂણાનું શિરોબિંદુ. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ પોઈન્ટ, જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હોય તો ખૂણાનું માપ ધન કહેવાય. અને જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની
દિશામાં હોય તો ખૂણાનું માપ ઋણ કહેવાય. ચલો જોઈએ. જો પરિભ્રમણની દિશા એટલે આ પરિભ્રમણ થાય છે, બરોબર, અહીંથી આવી રીતે પરિભ્રમણ થાય છે. એ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય. આ જો આ ઘડિયાળ, આપણે ઘડિયાળનો કાંટો કેવી રીતે ફરે? આવી રીતે ફરે, બરાબર. આ ઘડિયાળની કાંટાની દિશા થઈ, આ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે આવી રીતે, બરાબર ને. આ શું થઈ છે? એની વિરુદ્ધ દિશામાં. જો પરિભ્રમણ વિરુદ્ધ દિશામાં હશે તો આપણે જે આ ખૂણો મળે છે એ ખૂણો કેવો મળશે? પોઝિટિવ, એટલે કે ધન ખૂણો મળશે. સપોઝ આ ખૂણો 30 નો મળે છે તો અહીંયા શું મળશે? આપણે એંગલ 30 નો મળશે. આપણે હવે જોઈએ કે આ પ્રારંભિક બાજુ છે, બરાબર. હવે પરિભ્રમણ આપણે આવી રીતે કરાવીએ છીએ. આ શું થયું? ઘડિયાળની દિશામાં પરિભ્રમણ થયું, બરાબર. એટલે આ જે ખૂણો મળશે, સપોઝ આ ખૂણો મળે છે 110 નો, તો આ જે ખૂણો મળશે એ કેવો મળશે? નેગેટિવ, એટલે કે ઋણ મળશે. ક્લિયર? જો પરિભ્રમણ છે એ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં હશે તો જે આ જે ખૂણો મળે છે એ ખૂણો કેવો મળશે? ધન મળશે. એનાથી વિપરીત કે ઘડિયાળની કાંટાની દિશામાં જો પરિભ્રમણ થશે તો આપને ખૂણો કેવો મળશે? નેગેટિવ, એટલે કે ઋણ મળશે. ચલો એના પછી જોઈએ આપણે ખૂણાનું માપ મેળવવા માટે અલગ અલગ એકમો છે. આપણે વ્યાપક રીતે વપરાતા બે એકમો લઈશું. પહેલો એકમ લઈશું આપણે અંશ માપ અને બીજું રેડિયન માપ. શું કહે છે? જો ખૂણાનું માપ મેળવવા માટે અલગ અલગ એકમો છે. આપણે વ્યાપક રીતે વપરાતા એ બે એકમો લઈશું. પહેલું છે અંશ માપ અને બીજું છે રેડિયન માપ. ચલો હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે અંશ માપ અને રેડિયન માપ શું છે તેના વિશે ચર્ચા કરીશું.